છેલ્લા લેક્ચરમાં પોલીહેલો સંયોજનોમાં આપણે 3 સંયોજનો જોયા હતા. એક સંયોજન ડાયક્લોરોમિથેન, બીજું સંયોજન ટ્રાઇક્લોરોમિથેન અથવા આપણે એને ક્લોરોફોર્મ તરીકે ઓળખતા હતા, અને ચોથું સંયોજન જે હતું એ ચોથું સંયોજન ત્રીજું સંયોજન આપણી પાસે હતું આયોડોફોર્મ. હવે આપણી પાસે જે ચોથું સંયોજન છે એ ટેટ્રાક્લોરોમિથેન અથવા તો એને CTC તરીકે ઓળખાય છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેને બીજી ભાષામાં કહીએ તો CTC, CCl4. જેવી રીતે ક્લોરોફોર્મની મહત્વતા અને એનાથી થતા નુકસાન હતા, એ જ રીતે CCl4 ટેટ્રાક્લોરોમિથેનમાંથી આપણને શું શું ફાયદા છે અને એના કેટલા નુકસાન છે અથવા એ કેટલા હદે આપણને નુકસાન પહોંચાડી શકે છે. પહેલું તો કહે છે કે એનો ઉપયોગ જે છે એ પ્રશીતક બનાવવા થાય છે. પ્રશીતક એટલે મેં પહેલાં પણ કીધું હતું કે જે ડીપ ફ્રીઝરોની અંદર ગેસ ફોર્મમાં જે ઉપયોગ કરવામાં આવતો હોય કે લાંબા સમય સુધી એ વસ્તુને ઠંડી રાખી શકે, એ માટે એનો પ્રશીતક તરીકે અથવા પ્રશીતક કોલ્ડ સ્ટોરેજમાં ઉપયોગ થાય છે. વાયુવિલય પાત્રો માટે નોદકના ઉત્પાદન, નોદક એટલે કીધેલું ઇટ્સ અ એન્ટીનોઇઝ, જે પિસ્ટન હોય એ પિસ્ટન માટે વપરાતું એક પ્રકારનું સંયોજન છે નોદક માટે. ક્લોરોફ્લોરોકાર્બન, બીજી ભાષામાં કહીએ તો CFC, ક્લોરોફ્લોરોકાર્બન એટલે CFC, અને અન્ય રસાયણો તેમજ ઔષધોના સંશ્લેષણમાં રો મટીરિયલ તરીકે CCl4 ઔષધોમાં આવે છે. CCl4 પોતે કેમિકલ છે એવું નથી, એ અમુક ચોક્કસ પ્રકારના રસાયણોના ઉત્પાદનમાં, દાખલા તરીકે તમારે આગળ ભણવાનું આવશે ફ્રીઓન, તો ફ્રીઓનનું જે ઉત્પાદન છે એ ફ્રીઓનનું ઉત્પાદન શેના વડે કરવામાં આવે છે તો કે CCl4. ક્લોરીનયુક્ત કેટલાક ઔષધો બનાવવા માટે પણ મારે કાર્બન ટેટ્રાક્લોરાઇડની જરૂર પડે છે, એટલે કહે છે કે ક્લોરોફ્લોરોકાર્બન અને અન્ય રસાયણોના તેમજ ઔષધોના સંશ્લેષણમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. 1960 1960 સુધી એનો ઉપયોગ કયા ફિલ્ડમાં અથવા કયા ક્ષેત્રમાં વધુ થતો હતો તો કહે છે કે ગ્રીસની સફાઈ માટે, એટલે કે ઓઇલી ડાઘ પડ્યા હોય કે કોઈક જગ્યાએ ગ્રીસ ચોંટ્યું હોય સપાટી ઉપર, તો એ ધાતુની સપાટી ઉપરથી ગ્રીસને દૂર કરવા માટે એક દ્રવ તરીકે, એક દ્રાવક તરીકે, એક લિક્વિડ તરીકે, એક માધ્યમ તરીકે એનો ઉપયોગ થતો હતો. હવે ઘણીવાર આપણા ઘરોની અંદર પણ કહે છે કે આવા ઓઇલી ડાઘા પડેલા જોવા મળે, તો ઘરની અંદર પણ આવા ડાઘ દૂર કરવાના દ્રવ તરીકે એનો ઉપયોગ થતો. એટલે 1960 સુધી આ ઉપયોગ અથવા તો આ મહત્વતા એની આપણને જોવા મળી. અને ખાસ કરીને કહે છે કે જે તે સમયે 1960 ની આજુબાજુના સમયની વાત કરીએ ને તો 1960 ના આજુબાજુના સમયમાં એનો ઉપયોગ શેના તરીકે થતો હતો? અગ્નિશામક તરીકે પણ કરવામાં આવતો હતો. અગ્નિશામક એટલે બેઝિકલી આગ ઓલવવા. હવે જો CCl4 નું માળખું લખું ને તો આવું થાય. ચાલો, કાર્બન ઉપર 4 ક્લોરીન, CCl4 કાર્બન ઉપર 4 ક્લોરીન સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય. આ બંધારણ અધ્રુવીય છે. આમ તો આ વધારાની માહિતી આપી રહ્યો છું અગ્નિશામકમાં, કારણ કે માની લો કે મારી પાસે પેટ્રોલ છે અને એ પેટ્રોલ પાણીની સપાટી ઉપર પેટ્રોલ હંમેશા તરે, કારણ કે પેટ્રોલની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે. હવે તમે એને ઉપર સળગાવો. હવે માનો કે સપોઝ પેટ્રોલથી આગ લાગી, કેરોસીનથી આગ લાગી, જો એ આગ ઓલવવા માટે હું પાણીનો છંટકાવ કરું ને તો પાણી સરફેસમાં નીચે આવી જશે અને પેટ્રોલ ઉપર સળગતું રહેશે. એટલે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા સંયોજનોથી આગ લાગે તો પાણીની આગ ઓલવવામાં વપરાતું નથી. એનું કારણ શું છે તો કે સર પેટ્રોલ જે છે એ અધ્રુવ્ય છે, પાણી એ કેવું છે? ધ્રુવ્ય. આ પદાર્થ અધ્રુવ્ય છે અને પાણી જે પોતે છે વોટર બેઝ જે છે એ વોટર બેઝ પ્રમાણમાં કેવો છે? ધ્રુવ્ય. અને આપણને એવું ખબર છે કે અધ્રુવ્ય અને ધ્રુવ્ય લગભગ કોઈ પ્રક્રિયા દર્શાવતા નથી. તો એવી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? તો એવી પરિસ્થિતિમાં CCl4, જે CCl4 માં ગણીએ તો Cl અને Cl સમચતુષ્ફલકીય રચના છે. આ સંપૂર્ણ રીતે sp3 સંકૃત કક્ષકો છે અને એની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 છે.
જે સંયોજનની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 હોય ઇટ મીન્સ એ સંયોજન અધ્રુવીય છે. એટલે આવી આગ ઉલવવા માટે આપણે ફોર્મનો ઉપયોગ કરવો પડે અને એ ફોર્મની જગ્યા ઉપર શરૂઆતમાં કોનો ઉપયોગ થતો હતો? CCl4. અને જ્યારે આ CCl4 આવી આગ ઉલવવા માટે વપરાય તો એને આપણે પાયરીન તરીકે ઓળખતા હતા. શેના તરીકે ઓળખતા હતા? પાયરીન. હાલમાં આપણે આ CCl4 નો ઉપયોગ આગ ઉલવવા તરીકે નથી કરી શકતા. તો પછી કેમ? તો કે સર જ્યારે CCl4 હવાના સંપર્કમાં આવે ને ત્યારે કેટલીક વખત એનું પણ ઓક્સિડેશન થઈ અને ફર્ઝિન બની જાય. એનું વિઘટન થવાથી હવામાંના O2 સાથે રિએક્શન થવાથી ફર્ઝિન બને અને એ ફર્ઝિન ફરી પાછું એક વખત મનુષ્ય અથવા સજીવ સૃષ્ટિ માટે જીવલેણ સાબિત થયું. એટલા માટે 1960 સુધી આ બધી જ વાર્તાઓ ચાલતી હતી. અગ્નિશામક તરીકે કેમ એનો ઉપયોગ થતો હતો? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા સંયોજનોની આગ ઉલવવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. પાણી એ જે તે સમયે કામ કરતો નથી. CCl4 ના વિશેષ સંપર્કથી યકૃતનું કેન્સર થાય છે. હવે એની નુકસાન અથવા હાનિકારકતા કે ભાઈ આપણને કેટલા ફિલ્ડમાં કઈ કઈ રીતે હાનિકારક તરીકે જોવા મળે છે. તો કહે છે કે CCl4 ના વિશેષ સંપર્કથી યકૃતનું કેન્સર થાય. બીજું, તેની આડઅસરોમાં મુખ્ય ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા અને ઉલટી આવવી વગેરે છે. તેનાથી ચેતાકોષમાં કાયમી ક્ષતિ પણ પહોંચે છે. ચેતાકોષમાં કાયમી ક્ષતિ પહોંચે એટલે ધીમે ધીમે આપણી જે નર્વસ સિસ્ટમ છે નર્વસ સિસ્ટમ પર પણ કોઈ રીતે અસર કરે છે. વધારે પડતો CCl4 બોડીમાં દાખલ થઈ ગયો હોય, શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા CCl4 અંદર આવી ગયો હોય તો કહે છે કે બેભાન થવું, મૂર્છિત થવું. મૂર્છિત થવું એટલે કયા ઇન્ટેન્સમાં એને લીધું છે? કોમામાં જતું રહેવું. અથવા તો કહે છે કે ટિકિટ કપાઈ જવી. ટિકિટ કપાઈ જવી એટલે ફ્રી ઓફ કોસ્ટ તમને ડાયરેક્ટ ફ્લાઇટની ટિકિટ મળે. એટલે કહે છે કે તમે જે જીવતા જાગતા છો એ ટૂંક સમયમાં ફોટો ફ્રેમમાં જોવા મળો. એ સિવાય વિશેષ સંપર્કથી વધારે પડતો ડાયરેક્ટ શ્વાસોશ્વાસમાં CCl4 જતો રહે તો હૃદયના ધબકારા અનિયમિત થાય તો કદાચ એડજસ્ટ થઈ જાય, પણ આ તો કહે છે કે બંધ પણ થઈ જાય. એટલે બંધ થવાની વાત આવે એટલે જો હૃદયનું એન્જિન બંધ થાય તો આપણે સીધે જ ફ્લાઇટ દ્વારા ઉપર પહોંચી જઈએ. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે CCl4 મનુષ્યને ઉપર પહોંચાડવામાં એક અસરકારક રસાયણ છે. આંખ સાથે સંપર્ક થતા બળતરા ઉત્પન્ન કરી શકે. હવે જો પહેલા જ કીધું કે જો CCl4 નો ઉપયોગ 1960 સુધી આગ ઓલવવામાં થતો હતો, પછી ધીમે ધીમે એનો ઉપયોગ અત્યારે ફોર્મમાં આવ્યો. જે આપણે પેલા લાલ ડબ્બા જોઈએ છે ઘણી બધી સ્કૂલોમાં કે ઘણા બધા ક્લાસોની અંદર છેલ્લા 10-15 વર્ષથી લાલ ડબ્બા અવિરતપણે કાર્યરત હોય છે. વાસ્તવિકતામાં એની અંદર રહેલું ફોર્મ એટલા વર્ષો સુધી અસરકારક રહેતું નથી. વાતાવરણમાં મુક્ત થતા O3 સ્તરનું એ શું કરે છે? ક્ષયન. ઓઝોનના ક્ષયન માટે સૌથી અસરકારક પરિબળોમાંનું એક પરિબળ CCl4 છે. ઓઝોન સ્તરનું ક્ષયન થાય. ઓઝોન સ્તરનું ક્ષયન થાય એટલે શું થાય? તો કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા મનુષ્યના સંપર્કમાં આવશે અને એ મનુષ્યના સંપર્કમાં આવે તો ચામડીનું કેન્સર છે, આંખોની અંદર વિકાર છે, આંખોના વિવિધ પ્રકારના રોગો છે અને તમારું જે પરિરક્ષક તંત્ર છે જેને આપણે ઇમ્યુનિટી સિસ્ટમ કહીએ એની ઉપર પણ કહે છે કે કેટલાક અંશે આપણને અસર કરતું જોવા મળે. CCl4 સીધું ઇફેક્ટ તો કરે જ છે, પણ જો એ વાતાવરણના સંપર્કમાં આવે તો ટ્રોપોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયરમાં જે ઓઝોનનું સ્તર છે એ ઓઝોનના સ્તરનું ધીમે એક ક્ષયન કરે છે. ઓઝોનના સ્તરનો ક્ષયનથી મનુષ્યનો પારજાંબલી વિકિરણ સાથેનો સંપર્ક વધે. આથી ચામડીના કેન્સર, આંખના રોગો અને વિકાર તેમજ પ્રતિરક્ષા તંત્રમાં શું સર્જાય છે? ભંગાણ સર્જાય છે. પ્રતિરક્ષા તંત્રમાં શું સર્જાય છે? ભંગાણ એટલે ડેમેજ થાય અને એ ડેમેજ થાય એટલે આપણને અત્યારે જોવા મળતું કોરોના વાયરસ છે એ કોરોના વાયરસ પણ સીધી ઇફેક્ટ કરી શકે. તો આવી પરિસ્થિતિમાં CCl4 મનુષ્યના સીધા સંપર્કમાં પણ આવે કે પછી એને વાતાવરણમાં મુક્ત કરો, બંને પરિસ્થિતિમાં એ સજીવ સૃષ્ટિ માટે થોડા ઘણા અંશે નુકસાનકારક સાબિત થયું છે. વાત ફ્રીઓન વિશે સમજાવવાનું છે. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન. હવે દાખલા તરીકે તમારી પાસે એક CCl4 છે. શ્વાસ પ્રક્રિયામાં કયો પ્રક્રિયક વપરાય છે?
AgF વપરાય, COF2 નો ઉપયોગ કરો. કાર્ય શું કરે છે? ક્લોરીન અને ફ્લોરીન બંને એકબીજાને રિપ્લેસ કરે છે. અહીંયા ફ્લોરીન ક્લોરીનને રિપ્લેસ કરે, 2 બોન્ડ CCl2F2, એમાંથી મને ક્લોરો ફ્લોરો કાર્બન CFC પ્રકારનું સંયોજન જોવા મળે. આ સંયોજન સામાન્ય રીતે અતિસ્થાયી છે. અતિસ્થાયીનો અર્થ શું છે? અપ્રતિક્રિયાત્મક છે. એનો અર્થ શું છે? તો કે વાયુ અવસ્થામાં વાયુમાં જ રહે છે, કોઈ રાસાયણિક રીતે બહુ સક્રિય નથી. એ સીધો ધીમે ધીમે ક્ષોભાવરણમાં પહોંચે, વાતાવરણમાં ઉપર સ્ટ્રોપોસ્ફિયરમાં, અને ત્યાં રહેલા ઓઝોનના સ્તર ઉપર ધીમે ધીમે અસર કરે. કદાચ આપણે ભૂતકાળમાં એવું ભણ્યા છે કે એક ક્લોરોફ્લોરોકાર્બનનો અણુ અસંખ્ય 1,00,000 ઓઝોનના અણુઓનું ક્ષયન કરવા માટે સક્ષમ છે. ઓઝોનના ડેમેજ માટે, ઓઝોનના લેયરને ધીમે ધીમે પાતળું કરવા માટે, ધીમે ધીમે એનું ખંડન કરવા માટે સૌથી મહત્વનું જે પરિબળ છે ને એ છે ક્લોરોફ્લોરોકાર્બન અથવા ફ્રીઓન. અતિસ્થાયી, અપ્રતિક્રિયાત્મક, બિનઝેરી છે, અસંક્ષારક છે. અસંક્ષારક. અસંક્ષારક એટલે શું? સંક્ષારકનો અર્થ શું થાય? કે એક ક્ષારણની પ્રક્રિયાનો પ્રતિરોધક છે. એની હાજરીથી કોઈ સપાટી ઉપર કાટ લાગતો નથી. ઇટ્સ અ નોન કોરોસિવ, અને સરળતાથી શેમાં રૂપાંતર થઈ જાય છે? પ્રવાહીમાં. એટલે ક્લોરોફ્લોરોકાર્બન લિક્વિડમાં કન્વર્ટ થઈ શકે છે. ફ્રીઓન 12 નો અર્થ એવો થાય કે 1 કાર્બન અને 2 ફ્લોરિન, CCl2F. ઉદ્યોગોમાં સૌથી વધુ ઉપયોગી ફ્રીઓન છે. ફ્રીઓનના ઘણા પ્રકાર છે. ફ્રીઓન 22 આવે, ફ્રીઓન 24 આવે, ફ્રીઓન 12 આવે, પણ એમાં ફ્રીઓન 12 સૌથી વધુ ઉદ્યોગોમાં ઉપયોગ છે. અને તેનો ઉત્પાદન શાના પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? શ્વાસ પ્રક્રિયા દ્વારા CCl4 માંથી કરવામાં આવે છે. CCl4 માંથી ક્લોરોફ્લોરોકાર્બન. અહીંયા બી જોઈએ તો અહીંયા કોઈ જગ્યા દેખાય છે ક્લોરોફ્લોરોકાર્બન, અને અન્ય રસાયણો તેમજ ઔષધોના ઉત્પાદનમાં પણ એનો ઉપયોગ થતો જોવા મળે છે. એનો અર્થ એવો થયો કે આ જે CFC છે ક્લોરોફ્લોરોકાર્બન, નોર્મલી કહે છે વાયુ વિલયનો આદર્શ પ્રશીતન. પ્રશીતન એટલે ફરી પાછું કોલ્ડ સ્ટોરેજની જ વાત છે. અને વાતાનુકૂલિત. વાતાનુકૂલિત એટલે શું? એર કન્ડિશન, જેના વગર આપણું અસ્તિત્વ જોખમાય છે. કદાચ જેના વગર આપણે ભણી પણ ન શકીએ, અને આધુનિક સમયમાં એના વગર આપણે રહી પણ ન શકીએ. દરેકના ઘરે એર કન્ડિશન હોય. એ વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બન રિલીઝ કરે, અને એ વાતાવરણમાં જ્યારે ક્લોરોફ્લોરોકાર્બન રિલીઝ થાય ત્યારે બહુ જ પ્રમાણમાં વાતાવરણમાં CFC ઠલવાય, અને એની સાથે સાથે ઓઝોનનું ક્ષયન થાય. અને મિત્રો, ઓઝોનનું ક્ષયન થાય એટલે આ રોગ તો આપણને જોવા મળે છે. ફ્રીઓનથી પણ આ પરિસ્થિતિનું નિર્માણ તો થાય છે. 1974 સુધી આખા વિશ્વમાં 1974 નિયરલી ઇક્વલ ટુ 46 યર્સ પહેલા 20 કરોડ પાઉન્ડ સુધીનું હતું. હાલમાં ક્ષોભાવરણમાં ફ્રીઓન શું કરે છે? મુક્તમૂલક પ્રક્રિયા. CFC નો જે અણુ છે ક્લોરોફ્લોરોકાર્બન, એ મુક્તમૂલક રીતે ઓઝોનનું ક્ષયન કરે. કારણ કે ઓઝોનનું જે ક્ષયન છે એ O2+O મુક્તમૂલક સ્વરૂપે. ક્લોરોફ્લોરોકાર્બનમાં CCl2F2 હોય તો CCl2F વત્તા 1F મુક્તમૂલક, અથવા એમાંથી ક્લોરીન મુક્તમૂલક છૂટો પડે. એક ક્લોરીન મુક્તમૂલક આગળ કદાચ ભણ્યા હોય CCl2F2 માં CClF2 વત્તા ક્લોરીન મુક્તમૂલક. આ ક્લોરીન મુક્તમૂલક ઓઝોનના સંપર્કમાં, તો આ ઓઝોનના સંપર્કમાં આવતા O2 વત્તા ClO આવું એક સંયોજન બને, જે ધીમે ધીમે ઓઝોનના સ્તરનું શું કરે છે? ક્ષયન કરે છે. તો આ પ્રકારે શૃંખલા પ્રક્રિયાની શરૂઆત કરી શકે છે, જે કુદરતી ઓઝોન સંતુલનને, જે નેચરલી વાતાવરણમાં ઓઝોન છે, એ ઓઝોનના સંતુલનને નુકસાન પહોંચાડે છે. અને એ ઓઝોનના સંતુલનને નુકસાન પહોંચાડતો હોવાથી એ વાતાવરણમાં ફરી પાછું ચામડીના કેન્સર જેવા અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ સીધા મનુષ્યના સંપર્કમાં આવે, અને આપણા શરીરમાં વિવિધ પ્રકારના રોગો જોવા મળે. આ પાંચમું સંયોજન ફ્રીઓન થયું. અને હવેનું જે સંયોજન છે DDT નું જે લખાણ છે હું બોર્ડ પર એટલું બધું લખું નહીં, કારણ કે ક્યારે DDT શોધાયો, કઈ સાલમાં એનો ઉપયોગ થયો. મુલર નામના રસાયણશાસ્ત્રીએ સૌપ્રથમ DDTને શોધેલું 1948માં. એના માટે એને પારિતોષિક આપવામાં આવ્યું. 1973માં
એના ઉપર બેન્ડ લગાડવામાં આવ્યો, પ્રતિબંધ લગાડવામાં આવ્યો અને કેમ થયું એની એક નાનકડી ચર્ચા આપણે ડીડીટીના સંદર્ભમાં કરીશું. ડીડીટીની વાત કરીએ. પેરાડેસ, ડાઇક્લોરો, ડાઇફિનાઇલ, ટ્રાઇક્લોરોઇથેન. જો ઇથેન એટલે કેટલા કાર્બન? કે સર ઇથેન જે છે, ઇથેન એટલે મારી પાસે 2 કાર્બન ઇથેન. ડાઇફિનાઇલ, ડાઇફિનાઇલ, ટ્રાઇક્લોરોઇથેન 3 Cl લખી દો. ટ્રાઇક્લોરોઇથેન. પેરાડેસ, આ પણ પેરા સ્થાન Cl અથવા આને પેરા કહો, આને પેરાડેસ કહીએ Cl. બાકી રહ્યું તો કાર્બનની એક સંયોજકતામાં H. પેરાડેસ, ડાઇક્લોરો, ડાઇફિનાઇલ, ઇથેન. એને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? DDT તરીકે ઓળખવામાં આવે છે. 1873 માં DDTની સૌથી ફર્સ્ટ પ્રિપરેશન તૈયાર થઈ. પ્રથમ વખત DDT જેવા સંયોજનોને બનાવવામાં આવ્યા. પણ હવે એનો ઉપયોગ બેઝિકલી પેસ્ટિસાઇડ્સ તરીકે કે જંતુનાશક તરીકે કરવાની શરૂઆત, કે આ જીવજંતુઓ ઉપર સૌથી વધુ ઉપયોગી અથવા તો અસરકારક રસાયણ છે એની જે શરૂઆત છે એ શરૂઆત ક્યારે કરવામાં આવી? તો કે 1931 માં પોલ મુલર નામના રસાયણશાસ્ત્રી, પોલ મુલર, એ મુલરે સૌ પ્રથમ વિશ્વને એવું કીધું કે ડીડીટી એ ઇફેક્ટિવ પેસ્ટિસાઇડ્સ એટલે જંતુનાશક તરીકે છે. એ જીવંત જીવાણુઓ ઉપર સૌથી વધુ અસરકારક સાબિત થઈ શકે. 1948 માં ચિકિત્સા અને દેહધર્મ વિદ્યાના સંદર્ભમાં એના માટે એને નોબેલ પારિતોષિક પણ એનાયત થયું. સમય જતાં પેસ્ટિસાઇડ્સ તરીકે એનો ઉપયોગ વધુને વધુ અસરકારક બનતો ગયો. ક્લોરીનયુક્ત જંતુનાશક, ખાસ કરીને મચ્છર અને ટાઇફસ જે એક પ્રકારનો ગંભીર ચેપી તાવ હતો, એ ગંભીર ચેપી તાવ ટાઇફસ અને મેલેરિયાના મચ્છરો છે કે કોઈ બીમારી માટેના જવાબદાર મચ્છરો છે, એ મચ્છરોને મારવા માટે, એનો વિનાશ કરવા માટે DDTનો સૌથી પહેલો ઉપયોગ અસરકારક રીતે થયો. આ DDTનો જે સૌથી વધારે ઉપયોગ, એ DDTનો સૌથી વધારે ઉપયોગ અસરકારક થયો ને, એ અસરકારક ઉપયોગના કારણે એ DDT મચ્છર અને ટાઇફસને મારવા માટે, એની માટેના જે જીવાણુઓ છે, એની માટેની જે જુઓ છે, એ જુઓને મારવા માટે સૌથી વધારે ઇફેક્ટિવ સાબિત થયું. પણ આ કેવી વસ્તુ છે? તો કે બાયોલોજીના સિદ્ધાંતમાં કોઈ પણ જીવાણુ વાતાનુકૂલિત કહેવાય. કે સપોઝ આપણી બોડીમાં એક વખત કોરોના વાયરસ આવે, એ આપણી બોડીમાં દાખલ થાય ને એટલે આપણી બોડી એન્ટીબોડી બનાવે અને એ એન્ટીબોડી કોરોના વાયરસને ઇફેક્ટ કરે અને ધીમે ધીમે વાયરસની બોડી તોડી નાખે અને આપણે વાયરસના રોગથી મુક્ત થઈ જઈએ. જેવી રીતે કહે છે કે ઓરી છે, અછબડા છે, એ જીવનમાં એકવાર થાય છે, પણ એકવાર થયા પછી આપણી બોડી એન્ટીબોડી જનરેટ કરે છે અને એના કારણે ફરીવાર એ વાયરસ ઇફેક્ટ કરી શકતા નથી. બીસીજી શું છે? ઇટ્સ અ વન ટાઈપ ઓફ એન્ટીબોડી. તો આવી પરિસ્થિતિમાં આ જીવાણુ, આ જંતુએ શું કર્યું? આ જે જુઓ હતા, આ જે વિષાણુઓ હતા, એ લોકોએ શું કર્યું? DDTની સામે પ્રતિરોધકતા કેળવી લીધી. એને પોતાની બોડીમાં એન્ટીબોડી જનરેટ કરી લીધી. ત્યારબાદ DDT એને નુકસાન કરી શકતો નહોતો. એ લોકોએ પોતાની પ્રતિરોધકતા વધારવાથી DDT હવે મચ્છર અને ટાઇફસ માટે અસરકારક સાબિત થયું. એટલે 1940માં જોવામાં આવ્યું કે આ તો સજીવ સૃષ્ટિ માટે વધારે પડતું નુકસાનકારક સાબિત થતું ગયું. કારણ કે એનું બંધારણ એરોમેટિક છે. હવે એનું બંધારણ એરોમેટિક હોય ને એટલે એ આપણી બોડીમાં કદી પણ જાય નહીં અને કદાચ બોડીમાં ગયા પછી એનું વિઘટન ન થાય. કારણ કે આ જૈવ અવિઘટનીય પદાર્થ છે. કેવા પદાર્થ છે? જૈવ અવિઘટનીય પદાર્થ છે કે જેનું આપણી ચયાપચય દ્વારા, ડાયજેસ્ટ સિસ્ટમ દ્વારા પ્રાણીઓ એને કદી પણ પચાવી શકતા નથી. એનો અર્થ એવો થયો કે DDT શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કે અન્ય કોઈ માધ્યમ દ્વારા મારી બોડીમાં જશે તો એ ચરબી સ્વરૂપે આંતરડાની અંદર સંગ્રહિત થશે. એની ડાયજેસ્શન અથવા એનું વિઘટન મારી બોડીમાં શક્ય નથી. હવે વિઘટન શક્ય નથી, આંતરડામાં એમને એમ સંગ્રહ થતો જાય એટલે બોડીની અંદર DDTનું જે પ્રમાણ છે એ DDTનું પ્રમાણ વધતું જાય અને એના કારણે કહે છે કે ગમે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ.
ગમે ત્યારે આપણી સામાન્ય વિકેટ પણ પડી શકે. આ પ્રકારની લાક્ષણિકતા આપણને શેમાં જોવા મળતી હતી? ડીડીટીમાં જોવા મળતી હતી. 1973માં યુનાઇટેડ સ્ટેટ દ્વારા 1973માં અમેરિકા દ્વારા 1973માં અમેરિકા દ્વારા સૌપ્રથમ ઇન ધ હિસ્ટ્રી ફર્સ્ટ ટાઈમ યુનાઇટેડ સ્ટેટે 1973માં ડીડીટી ઉપર બેન મૂકી. કારણ કે ડીડીટી સામાન્ય રીતે સજીવ સૃષ્ટિ માટે સૌથી જીવલેણ સાબિત થયો અને આ સજીવ સૃષ્ટિ માટે જ્યારે સૌથી જીવલેણ સાબિત થાય ત્યારે એનો ઉપયોગ એ સજીવ સૃષ્ટિ માટે કે માનવજાત માટે યોગ્ય ગણાય નહીં. અમેરિકાએ બેન્ડ મૂકી દીધો, છતાં પણ આજે આપણે ડીડીટીનો ઉપયોગ બહુ જ બહોળા પ્રમાણમાં કરી શકીએ છીએ. વધારાની માહિતી છે કે ડીડીટીની બનાવટ બે ક્લોરોબેન્ઝીન અને CCl3CHO એક અને બે કાર્બન છે. બે કાર્બન વાળો આલ્ડીહાઇડ ઇથેનોલ 2 2 2 3 ટ્રાઇક્લોરો ઇથેનોલ જેનું બીજું નામ છે ક્લોરલ, જેનું બીજું નામ કયું છે? ક્લોરલ. તો આ પ્રકારની લાક્ષણિકતા CCl3CHO 2 2 2 ટ્રાઇક્લોરો ઇથેનોલ અથવા ક્લોરલ. હવે CH બરાબર ધ્યાન આપજો. ચલો CH ડબલ બોન્ડ O અને CCl3 CH ડબલ બોન્ડ O CCl3 આ જે આલ્ડીહાઇડ ઇથેનોલ. હવે અહીંયા ક્લોરોબેન્ઝીન આ બાજુ લઈ ગયા છે, આ બાજુ લઈ ગયા છે અને ક્લોરોબેન્ઝીન. આ બંધ તૂટે H, આ બંધ તૂટે H. H2O નો અણુ દૂર થાય, બે વચ્ચે બંધ બને. આમાં ઉપયોગી પદાર્થ જે છે એ સાંદ્ર H2SO4. સાંદ્ર H2SO4 એ આપેલા બંધારણમાંથી પાણીનો અણુ દૂર કરે અને એમાંથી આપણને DDT જેવું બંધારણ આપે. હા, પોલીહેલો સંયોજનમાં ડાઇક્લોરોમિથેન, ટ્રાઇક્લોરોમિથેન, ટેટ્રાક્લોરોમિથેન, ત્યારબાદ ફ્રીઓન અને છેલ્લું બંધારણ DDT તરીકે જોવા મળ્યું. આ 6 બંધારણની મહત્વતા અને નુકસાનકારકતા આપણે ધ્યાનમાં રાખવાની. આ ચેપ્ટર નંબર 10 તમારું પૂર્ણ થયું. નેક્સ્ટમાં પરિવર્તનો અને પ્રક્રિયાઓ વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું.